ગુડ મોર્નિંગ, જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, રામ રામ, જય સ્વામિનારાયણ। આપણે ઘણા દિવસ પછી આજે આપણે આવ્યા છીએ ફાર્મ ઉપર। આઈ થિંક લગભગ 1 મહિનો થઈ ગયું કે આપણે ફાર્મ ઉપર આવ્યા નથી, તો આજે આપણે ઘણા દિવસ પછી ફાર્મ ઉપર આવ્યા છીએ, તો થોડી ઘણી તમને અપડેટ દઈ દઉં ફાર્મ ઉપર। અને આજે આપણા ફાર્મ ઉપર કામ ચાલુ છે ડ્રેગન ફ્રૂટ ઉતારવાનું। તો ઘરના બધા ભેગા મળી અને ડ્રેગન ફ્રૂટ ઉતારે છે, તો આપણે થોડોક ડ્રેગન ફ્રૂટનો વિડીયો જોઈ લઈ અને કેટલા ડ્રેગન ફ્રૂટ ને બધું ઉતાર્યું છે આપણે રૂમની અંદર જઈ અને જોશું। તો અત્યારે કામ ચાલુ છે ડ્રેગન ફ્રૂટ ઉતારવાનું, અને વરસાદ પણ બહુ બધો આવ્યો છે, તો ફાર્મ ઉપર થોડું ઘણું નુકસાન પણ થઈ ગયું છે ડ્રેગન ફ્રૂટને, કારણ કે ડ્રેગન ફ્રૂટમાં અમુક ફ્લાવરિંગ છે આપણી નીચે પડી ગઈ છે। આમ પાકી ગયા હતા એ તો નથી પડ્યા, પણ નાની ફ્લાવરિંગ હોય એ પડી ગઈ છે। જોઈએ કે આપણે સરકાર કેટલા પૈસા આપે છે। સર્વે કરવાનું ચાલુ છે સરકારનું, તો આપણે સર્વેમાં નોંધાવી પણ લીધું છે સરસ મજાનું કે અમારા ફાર્મ ઉપર શું નુકસાન થયું છે એ। તો આપણે હવે જોવા જવાના છીએ કે ડ્રેગન ફ્રૂટ ઉતારે છે બધા લોકો, તો આપણે જોઈ આવીએ ડ્રેગન ફ્રૂટ કેવી રીતે ઉતારે છે। જો સરસ મજાનું ડ્રેગન ફ્રૂટ થયું છે આપણું, મસ્ત મજાનું પાક્યું છે। જો બીજા આ ડ્રેગન ફ્રૂટ પાકેલા સરસ મજાના થયા છે ઝાડમાં, કેવા મસ્ત। જો ફ્લાવરિંગ પણ સાથે ચાલુ છે, નવી આવવાની ફ્લાવરિંગ આવી ગઈ છે, નાનકડા ફૂલ પણ આવવાનું ચાલુ થયું છે। એરા જો નાના ફૂલ અને ડ્રેગન ફ્રૂટ સાથે તૈયાર પણ થઈ ગયા છે। 3 કામ ચાલુ છે ડ્રેગન ફ્રૂટમાં અત્યારે। જો સરસ મજાની ફ્લાવરિંગ છે આપણી, આ ફ્લાવરિંગ આવી ગઈ છે અને ફૂલ ઉગી પણ ગયા છે સવારના એ છે, અને આને નાનકડા ફૂલ આવવાનું ચાલુ થયું છે। ને આ બાજુ કામ ચાલુ છે કે ડ્રેગન ફ્રૂટ આપણા રેડી થઈ ગયા છે, માલ એને ઉતારવાનું કામ ચાલુ છે। સામેથી મારા મમ્મી પણ આવે છે કેરેટ ભરીને એકદમ ફૂલ। જો સરસ મજાનું કેરેટ ભરીને આવે છે, આખું ફૂલ શેક ભરેલું કેરેટ એ નહીં મમ્મી? જો આયરું જોવા ને અમારા શેઠ આવેરા, નાનકડા શેઠ ડ્રેગન ફ્રૂટ ઉતારીને। હે શેઠ, એ શેઠ હવે બધા દિવ્યા બતાવે છે આયરું 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 પાકેલું ડ્રેગન ફ્રૂટ। ક્યાં દિવ્યા પાકેલું? હે હે એવડું મોટું ડ્રેગન હે? આ જો સાહેબ પણ આજે સાટી બાટી પહેરીને ડ્રેગન ફ્રૂટ ઉતારવા લાગી ગયા છે સરસ મજાના। બીજું કાંઈ નથી કહેતા અમે શું કહી બીજું?
આપણો વિડીયો તો માણસો જોવે છે પણ સબસ્ક્રાઈબ નથી કરતા, એના માટે શું કરશું? આપણે રેગ્યુલર થવું પડશે, કારણ કે હમણાં હે ને વરસાદ ન હતો તો આપણી પાસે ટાવર નહીં હતું નહીં એટલે. બધા ગામની ઉજવણી થઈ ગઈ ને ઉંદેશ્વર ને છે તો થઈ ગઈ. નાનપણની વાત બધી હતી કે કામ કરવાના અહીંયા કર લેરા હું કરે તો હાલ ઉંદેશ્વર આપણે સરસ મજાનો વિડીયો પણ ઉતાર્યા, ડ્રેગન ફ્રૂટ ઉતરે છે એનો. હવે નવું ચાલુ કર્યું છે કે એક વિડીયો નાખવાનો અને એક વિડીયો અને એક લાઈવ, રોજ કન્ટિન્યુ લાઈવ. સાંજે આપણે 8-9 વાગે લાઈવ કરવાનું અને એક વિડીયો નાખવાનો રોજનો. આપણે હવે એવી રીતે ચાલુ કરવાના છીએ. વિચારી કે કેટલા સુધી પહોંચી છે, વિડીયા સુધી પહોંચી છે ખાલી કે બે કામ થાય છે આપણી પાસે, લાઈવ અને વિડીયો ઉતારવાનું. તો આપણે જેમ બનશે એમ લાઈવ પણ થશું અને વિડીયો પણ ઉતારશું, બંને કામ કરશું. જોઈએ કેટલા સુધી પહોંચી શકાય છે એટલા માટે. તો અત્યારે આપણે જાય છીએ આપણા જ્યાં નવો રૂમ બન્યો છે ત્યાં, કે કેટલા ડ્રેગન ફ્રૂટ ઉતર્યા છે બધું હું તમને બતાડું. તો ચાલો રૂમની અંદર જઈએ. તો જો યાર આપણા આન્યાકને ડ્રેગન ફ્રૂટ ઉતરી અને એટલાક આપણે ઉતારી લીધા છે સરસ મજાના. કારણ કે તમને બધાને કાચા પાકાનું થતું હશે એવો પ્રોબ્લેમ, પણ આપણે બારે હલાવવાના હોય એના એટલે આપણે થોડાક કાચા ઉતારી, થોડાક પાકેલા ઉતારી, એવી રીતે આપણે ઉતારીએ છીએ ડ્રેગન ફ્રૂટ સરસ મજાના. અહીં આપણા કેરેટ પણ આવી ગયા છે. જે ભાઈ લઈ જવાના છે એ ભાઈ કેરેટ પણ દઈ ગયા છે આપણે સરસ મજાના 10-10 કિલોના નાના કેરેટ ભરવાના છે 10-10 કિલોના. તો કેરેટ પણ આપણા આવી ગયા છે આયરા. અને જુઓ વરસાદ ને હતો બહુ બધો એટલે જાંબુની દાળ ને એ બધું પડી ગયું છે આપણું, એ એક નુકસાન થયું છે. અહીંયાકને જુઓ નવા આંબા પણ વાવી નાખ્યા છે, લાઈન કરી છે, 3-4 આંબા વાવ્યા છે સરસ મજાના. જો આવી રીતે આપણે વાવી દીધા છે. એક આયરો આંબા, એક બીજો આયરો ન્યાકને વાવ્યો છે, એ આયરો 4 આંબા ટોટલ વાવ્યા છે. એક આયરો, એક સામે બાજુ છે હીરો આંબો સરસ મજાના આપણે આંબા વાવી નાખ્યા છે 4-5 લાઈનમાં. આપણે હવે થોડું ઘણો વિડીયો પણ ઉતારી લીધો સરસ મજાનો. આપણે જે નવું હતું એ બતાવી દીધું. અમે આંબા અને વાવ્યા ત્યારે હું હાજર હતી નહીં, મારા મમ્મીના ઘરે ગઈ હતી એટલા માટે. તો ક્યારે એને વાવ્યા છે, 2-3 દિવસ થયા છે વાવ્યા છે એને. ને દિવ્યા જોવે ને દાદી ભેગો જો આયરો દિવ્યાને દાદી ભેગું ફરવા જ ખપેલું રોગું. જો ને બાર ડ્રેગન ફ્રૂટનું કેરેટ ખાલી કરી અને બારે આવે છે અને બીજું ભરવા જાય છે ને એના ભેગું દિવ્યા પણ રવાનો થાય છે.
હું ઝાલું કેરેટ હું ઝાલું એમાં જ પડ્યો છે દિવ્ય. હવે કેરેટ ઝાલી અને દિવ્યાની દાદી જાય છે વળી કેરેટ ભરવા માટે. સાથે આપણે આજનો વિડીયો ન્યાકને એન્ડ કરી છીએ. તમને મારો વિડીયો કેવો લાગ્યો એ કોમેન્ટ બોક્સમાં બતાવજો. લાઈક કરો, શેર કરો, કમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ કરો. જે લોકો યુટ્યુબ ચેનલની અંદર નવા આવ્યા હોય એ સૌથી પહેલાં તો જીગર આર વ્લોગ ચેનલને સબસ્ક્રાઈબ કરે અને અમારા વિડીયોને શેર પણ કરે. આવા જ આપણે અવનવા વિડીયો લઈને આપણે આવીશું જીગર આર વ્લોગ ચેનલ ઉપર.